કેટલા બધા લુગડા ધોયા, 3 દી 4 દી સતત લગ્ન કર્યા અને કપડાં ટોક થઈ ગયા. અને વાતમાં જાણે એવું થયું કે આવી જા અડદિયો બનાવો છે. 3 વાગે ઘરે આવી નિશાળે છૂટીને. હવે આમાં અડદિયા કરવા જવા કે આ કપડાની ધોણી કરવી. અને પછી પાછું ક્યાંક લગ્ન હોય તો તૈયારીમાં રહેવું જોઈએ ને. જાનમાં કહેવા વાળો ભૂલે હો મને રજા હોય અને આવો જાનમાં, એટલે હું તો એવી સરસ મજાનું થેલા તૈયાર જ રાખું. ફૂકા હે એટલે ઇસ્ત્રી કરી અને થેલામાં ભરી દઈશ. જાનમાં જેવી રજા મળી એટલે આ ઉપડી ગયા બરાબર ને. એમાં આવડા 2 જણા જો મોજે મોજ કરો, તમ તાર મોજ. લગ્ન કર્યા 2-3 દિવસ રજાવું પણ ગયું. પણ આજ તો હવે પાછા જોડાવાના છે. એ પહેલાં આપણે રામજી મંદિરે સરસ મજાના દર્શન કર્યા. બિરાજમાન થઈ ગયા છે. આપણે યુગથી રાસ જોઈ રહ્યા હતા જેની આપણે મંદિરે બિરાજમાન થઈ ગયા છે સરસ મજાના. તો દર્શન કર્યા. હું દર્શન કરું તમે પણ કરો. અને ફરી પાછા આપણે નિશાળે જોડાવાના છે આજ. તો આજનો વિડીયો સારો લાગે તો લાઈક બી કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. રામજી મંદિરે આવીશું સરસ મજાનું. જો હું દર્શન કરું તમને પણ દ્રશ્યના દર્શન કરાવું સરસ મજાના. જો આશો પાયલોના તોરણ ને સરસ મજાના સોરા આપણા દેવડી ગામે રામજી મંદિરે હનુમાનજી મહારાજ આ તરફ બિરાજમાન થઈ રહ્યા છે. આ તરફ ગણપતિ મહારાજ બિરાજમાન થઈ રહ્યા છે. અને દેવડી ગામે જાનબાઈ માનું ગામ અને રામજી મંદિર સરસ મજાના મેં દર્શન કર્યા. તમે પણ કરો ત્યાં સુધી. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે હવે આગળ સોરો જોયો એ કોળી સમાજનો સોરો. અને આ સોરો જે જોઈએ છીએ એ ગઢનો સોરો. ગઢનો સોરો એટલા માટે કહેવામાં કે આજે નીચેની નાની મૂર્તિ રહી ભગવાનની એ માતાજી દાયજામ લાવેલા છે એટલે ગઢનો સોરો કહેવાનો. આજ જાનબાઈ દેવડી ગામે 2 સોરા બોલે છે એટલે હું બીજે સોરે આવી છું. એટલે રહસ્ય એ છે કે ગઢનો સોરો એટલે એમ કે માતાજી કરિયાવરમાં મૂર્તિ લાવેલા છે. આ ગામ બાંધ્યું તે 450 વર્ષ થયા ત્યારે આ માતાજી મૂર્તિ લાવેલા એટલે એને ગઢનો સોરો કહેવામાં આવે છે. એટલે હું દર્શન કરું તમે પણ કરો. અહીંયા ભગવાન બિરાજમાન થઈ ગયા છે એ તમને બતાવું. આ જે મૂર્તિ રહી આ ગઢને સોરે ભગવાન રામજી મંદિરે જોઈએ બિરાજમાન સરસ મજાના વાઘાન સજાયું કેટલું સરસ મજાનું. તો આપણે બીજે સોરે દર્શન કર્યા. હું કરું તમે પણ કરો. જો સરસ મજાના ફૂલડા ને પથરા આવ્યા છે. સબરીબાઈએ જેમ પાથર્યા હતા એમ. તો મેં પણ જે એક આ બાજુ અંબાજી માનું મંદિર છે. આ જે મંદિર છે એ માતાજી અંબાજી માનું મંદિર છે. તમે જે દર્શન કરો છો એ સરસ મજાના. તો મારા વિડીયાને હું વિરામ લઉં છું ત્યારે બસ આટલું. પછી આપણે ફરી બીજા વિડીયા મળ્યા ત્યાં સુધી મારા વિડીયાનું વિરામ લઉં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો આ બાજુ સૂર્યનારાયણ ઢોર તરફ જઈ રહ્યા છે. સવારના નીકળ્યા સાંજે. અને આ બાજુ માતાજીનું મંદિરે સરસ મજાનો મોરલો બોલે. સરસ મજાનું દિવ્ય સરસ મજાનું. તો મને એવું થયું થોડુંક શૂટિંગ ઉતારી લો તો મેં શૂટિંગ ઉતાર્યું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હો.